સ્માઇલિંગ મોર્નિંગ એવરીવન. ખૂબ ખુશ છું આજે અહીંયા આવીને, કેમ કે જીવનમાં અમુક એવા ક્ષણ હોય કે જ્યારે તમારે જ્યાં જવું હોય ત્યાં જવા માટેના જરૂરી સાધનો, સમય અને પરિસ્થિતિ અનુકૂળ હોય તો એના માટે ધન્યવાદ માનવો જોઈએ. તો આજે હું આ વસ્તુ માટે ધન્યવાદ માનું છું. આજે હું જે બુકનું રિવ્યૂ કરવાનું છે, બુકનું નામ છે સિદ્ધાર્થ. સિદ્ધાર્થ એ 1922માં લખાયેલી ફિલોસોફિકલ ફિક્શન બુક છે બાય હર્મન હેસ. જર્મન ઓથર છે, જર્મન ભાષામાં લખી હતી 1922માં. એના પછી 1951માં 1951માં એનું યુએસમાં ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન થયું અને ત્યાર પછી છેલ્લા 100 વર્ષની અંદર લગભગ 40થી પણ વધુ ભાષામાં એનું ટ્રાન્સલેશન થયું છે. અને આ બુક માટે જ આમના ઓથર હર્મન હેસને 1946માં નોબેલ પ્રાઇઝ ફોર લિટરેચર મળ્યું છે. અને મને કહેતા થોડી ખુશી અને થોડું ગમ બંને ભેગું થાય છે કે હું 5 વર્ષથી બુક ક્લબ ચલાવું છું, છેલ્લા 15 વર્ષથી વાંચું છું અને મને આ બુક વિશે ખબર ખાલી મહિના પહેલાં જ પડી. અને એ પણ થેન્ક્સ ટુ મારા ગ્રુપના જે મેમ્બર્સ હતા, એમને મને કહ્યું કે આ આવી. મેં એમને જ્યારે સવાલ પૂછ્યો કે તમારી જિંદગીમાં એક માત્ર બુક કોઈને રેકમેન્ડ કરવી હોય તો ત્યારે 2 એવા વ્યક્તિ હતા, એક 57 યર્સના અને એક 68 યર્સના, જેમણે નંબર 1 પર આ બુક મૂકી. અને મેં કીધું ચલો હશે. પછી મેં એનું ઇંગ્લિશમાં જોયું, મેં કીધું આ બહુ ટફ લાગે છે, નથી વાંચવી. પછી મેં થયું કે ચલો ગુજરાતી ટ્રાન્સલેશન તો વાંચીએ. અને ગુજરાતીમાં ઘણા બધા અનુવાદ થયા છે. મેં આ એક જ વાંચ્યું છે, પણ આઈ એમ 100% શ્યોર કે તમે આ વાંચવામાં જેમ એક રાતમાં જિંદગી પતી જાય, એમાં તમે એકવાર ચાલુ કરશો ને એટલે પતાવીને જ ઊભા થશો. અને એના પછી તમને શું મળશે એ તમારે કહેવાનું છે. પણ મને શું મળ્યું એ હું તમારી જોડે શેર કરવા માગું છું. સિદ્ધાર્થ નામના યુવાનની કથા છે. સિદ્ધાર્થ એટલે સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ નહીં, પણ ગૌતમ બુદ્ધના સમયમાં જ એક બીજો યુવાન હતો જેનું નામ હતું સિદ્ધાર્થ. તો આ એના બાળપણથી લઈ એના ઘડપણ સુધીની કથા છે. હવે એ કથાનો નાયક એટલે આપણે બધા જ. તો એ કથામાં શું મળે છે, તો હું સૌથી પહેલાં તમારી પાસેથી પ્રામાણિકતાથી જાણવા માંગીશ કે હું જે 4 વસ્તુઓ કહું છું એ બધાની તમને જરૂર છે કે નહીં. નંબર 1 સુખ, સફળતા, શાંતિ, સ્વસ્થતા. બરાબર છે? તો આ બુકમાં એ 4 વસ્તુ તમને મળી શકે એવી શક્યતા છે. એટલે મારા હિસાબે આ બુક ભલે ફિલોસોફિકલ ફિક્શન હોય, પણ હું આને વન ઓફ ધ બેસ્ટ સેલ્ફ હેલ્પ બુક આફ્ટર ભગવદ્ ગીતા કહી શકું. અને એ તમે વાંચીને તમારો અનુભવ કરશો ત્યારે તમને વધુ ખ્યાલ આવશે. હવે એમ થાય કે સુખ અને સફળતા કેમ જોઈએ છે. આપણી જોડે એક બહુ જ નાનું બાળક આપણી જોડે છે. આપણે પણ લકીલી એક સમયે બાળક તો રહી ચૂક્યા હતા. અને જો આપણે એ સ્થિતિમાં પાછા જઈએ તો આપણે બધા જ કહીએ કે આપણને સુખ એટલે ચોકલેટ આપે, પિઝા. આપણા સમયમાં તો પિઝા નહોતા, પણ જે બી ચોકલેટ, પાઉંભાજી, જે બી, એ બધું સુખ હતું આપણા માટે ડેઈલી. અને સફળતા એટલે આપણા માટે એ હતી કે આપણે સમાજમાં, પરિવારમાં, કુટુંબમાં એ કંઈ નામ બનાવીએ કે જેનાથી લોકો આપણા ઉપર ગર્વ અનુભવે. ભાઈ જશ્નની વાત કરી, બહુ સાચી વાત છે, પણ એ ત્રીજો તબક્કો છે કે જ્યારે આપણને આપણી જાત ઉપર જશ્ન થાય. એની પહેલાં તો લોકોના પ્રશ્નનો જવાબ જ આપવામાં આપણે બહાર નથી આવતા. તો એ તબક્કા, આ સુખ અને સફળતા માટેના આમાં શું સૂત્રો આપ્યા છે તો એ હું તમને કહી દઉં. તો સિદ્ધાર્થ નામના યુવકે એવું કીધું કે મને પૈસા, ધન, દોલત, સંસારના બધા સુખો જોઈએ છે. તો સામે એક પાત્ર હતું, એને કીધું આ તો બધાને જોઈએ છે, પણ એના માટે તને શું આવડે છે, એના માટે તું શું બીજાને આપી શકે. તો એણે કીધું કે મારી પાસે 1, 2, 3 આ વસ્તુઓ છે. હવે એ 3 અને લેખકે એક 4 વસ્તુ એડ કરી. આ 4 વસ્તુ જો લખી નાખો અને યાદ રાખી લો તો એનાથી બિયોન્ડ સફળતા માટે કંઈ જરૂરી નથી મારા હિસાબે. નંબર 1 લક્ષ્ય નિષ્ઠા. કે તમે દરેકનું પોતાનું લક્ષ્ય છે. કોઈ માર્કેટિંગ ફિલ્ડમાં હોય, કોઈ મારી જેમ ડેન્ટિસ્ટ હોય, કોઈ ફિઝિયોથેરાપિસ્ટ હોય. દરેકનું લક્ષ્ય અલગ અલગ હોય એના ફિલ્ડને લઈને. તો એ લક્ષ્ય પહેલાં એને નક્કી કરવું પડે કે મેં આ લક્ષ્ય નક્કી કર્યું છે, મારા આ છે, બરાબર. પછી બીજી વસ્તુ આવે વિચાર શક્તિ. વિચાર શક્તિ એટલે કે તમે વિચારી જ ના શકો કે અત્યારે માર્કેટમાં શું ટ્રેન્ડ ચાલે છે, લોકોને શું જોઈએ છે, તો તમે એ ડાયરેક્શનમાં આગળ ના વધી શકો.
ત્રીજું છે ધીરજ શક્તિ. હવે બધાને સફળતા જોઈએ છે, પણ એમાં સમય લાગે છે ને લાગે છે. આપણે બધા જ ઉદાહરણમાં જોયું છે. અને ચોથી અને સૌથી મહત્વની શક્તિ જે છે સહન શક્તિ. હવે આ જ વસ્તુ હું બુક એન્ડ બામ ક્લબમાં જોઉં તો જેમણે પણ આ સ્ટાર્ટ કર્યું છે વિજયભાઈ એન્ડ ટીમે, તો એમની લક્ષ્ય નિષ્ઠા હતી કે આપણે કંઈક કરવું છે, બરાબર. બીજું હજુ કે વિચાર શક્તિ, કે આપણે કઈ રીતે કરીશું, તો કોઈ એક જગ્યાએ ભેગા થશું ને કરશું. અહીંયા સુધી તો હજી બી ઇઝી હતું. ત્રીજી હતું ધીરજ શક્તિ. 4 જણા આવે, 5 જણા આવે, અમે દર રવિવારે મળશું. આ છે ધીરજ શક્તિ. અને એનાથી બી મોટું સહન શક્તિ, કે મને વિડીયો એડિટિંગ કરવામાં ભલે 5 કલાક 10 કલાક લાગે, મારે અહીંથી અમદાવાદ જવું પડે બીજું ક્લબ સ્ટાર્ટ કરવા માટે, તો શનિવારે જઈને રવિવારે પાછો આવીશ. આ સહન કરવાની શક્તિ, આ 4 શક્તિ એમની પાસે છે, એટલે બુક એન્ડ બામને સફળતાથી કોઈ રોકી શકે એમ જ નથી. હવે સુખ અને સફળતા મળી ગયા, વાર્તા પતી ગઈ? વાર્તા નથી પતી. એના પછીની જે વાર્તા છે ને આપણને બધાને લાગુ પડે છે. હવે એના પછી આપણને જોતી હોય શાંતિ અને સ્વસ્થતા. કેમ કે આપણે એવા જગતમાં રહીએ છીએ જ્યાં પાપ, અત્યાચાર, ભ્રષ્ટાચાર અને ઘણી બધી વસ્તુઓ છે. અને આપણે આપણી સેન્સીસથી, ઇન્દ્રિયોથી જોઈએ બી છે, મનથી અનુભવીએ બી છે, અને એના વિશે આપણે મહેસૂસ કરીએ છીએ કે જે આપણને શાંત નથી થવા દેતું. તો એના માટે શાંતિ માટેના સૂત્ર જે આમાં કીધા, બહુ ઘણા બધા કીધા, હું તમને 4 જ કહીશ ખાલી. સૌથી પહેલી અને મહત્વની વસ્તુ, તમે કોઈ પણ બીજી વ્યક્તિને, સાંભળજો, તમે કોઈ પણ બીજી વ્યક્તિને જ્ઞાન, કાઉન્સમાં વિચાર આપી શકો, પણ તેને સમજણ ના આપી શકો. આનાથી શાંતિ કઈ રીતે પ્રાપ્ત થાય? આનાથી શાંતિ એ રીતે પ્રાપ્ત થાય, સપોઝ કે હું એક ફાધર છું, મારો સન છે 8 વર્ષનું, હું વિચારું કે મારી જિંદગીમાં જેટલું બધું છે એને આપી દઉં સમજણ, પણ એ શક્ય નથી. એનાથી મારે શાંતિ અનુભવવી જોઈએ, કારણ જીવનમાં સમજણ ખાલી ને ખાલી તમારા સારા નરસા અનુભવો, તમારા પંથ ઉપર ચાલીને જ મળી શકે. તમે કોઈને સમજણ ના આપી શકો. વિજયભાઈ જેટલું બી મેળવ્યું હોય લાઈફમાં, એ કોઈને સમજણ ના આપી શકે. એ આ પ્લેટફોર્મ ઊભું કરી શકે જ્યાંથી જ્ઞાન કે વિચાર મળી શકે, પણ સમજણ અહીંયા આવેલી દરેક વ્યક્તિએ પોતાના પથ ઉપર, પોતાના માર્ગ ઉપર ચાલીને જ મેળવવાની રહેશે. એટલે આપણે જો કોઈને બી એવું હોય મનમાં કે હું લોકોને સમજણ આપી દઉં, તો એ વાળી જીદ છોડી દઈએ, તો જેનાથી આપણને બધાને સૌથી પહેલાં શાંતિ પ્રાપ્ત થઈ જશે. બીજું મહત્વનું, કોઈ પણ સત્ય જ્યારે તમે વિચાર, શબ્દો કે લાગણીમાં વ્યક્ત કરો ને, ત્યારે એ હંમેશા એક પક્ષી હોય છે. કોઈ પણ સત્ય તમે વિચાર, લાગણી કે શબ્દોમાં વ્યક્ત કરો ત્યારે એક પક્ષી હોય છે. એનો મતલબ કે બીજું પક્ષ પણ એટલો જ સત્ય છે. ઉદાહરણ તરીકે, હિંસા મહાન છે, હવે એનો બીજો ભાગ અહિંસા મહાન છે. બંને સાચા છે. તમે કોઈ પણ એકને સંપૂર્ણ સત્ય ના કહી શકો. તો એનો મતલબ કે સંપૂર્ણ સત્ય જો આપણે કોઈને પણ જોઈતું હોય ને, તો એ ખાલી ને ખાલી મૌનમાં અને પોતાની અંદર તમે અનુભવી શકો. તમે એવું કંઈ લખીને ના કરી શકો કે આ સત્ય છે. એ હંમેશા અડધું જ રહેવાનું છે. એટલે આપણને તો ક્યારે બી થાય ને કે મેં આટલું મસ્ત બુક રિવ્યુ આપ્યું, આ લોકો બધા ખુશ કેમ નથી થતા? કેમ કે એનો બીજો ભાગ પણ એટલો જ સત્ય છે. એટલે આપણે શાંતિથી આપણું જે હોય એટલું વ્યક્ત કરવાનું, બાકી આપણે સત્ય કે જે શાંતિ છે, મૌન, એ આપણી અંદર શોધવાની કોશિશ કરવાની. ત્રીજું બહુ જ સરસ, જગતમાં કોઈ ખામી નથી. મેં હમણાં કીધું કે પાપ, હિંસા, અત્યાચાર, ભ્રષ્ટાચાર બધું છે, અને આ ભાઈ એમ કહે છે કે જગતમાં કોઈ ખામી નથી. એવું કહે છે કે જગત દરેક ક્ષણે, દરેક પળે પૂર્ણ છે. આ જગત કોઈ ધીમે ધીમે લાંબી દિશામાં પૂર્ણત્વ તરફ આગળ વધી રહ્યું હોય એવું નથી. જગત દરેક ક્ષણે પૂર્ણ છે. હવે જો દરેક ક્ષણે પૂર્ણ હોય જગત, તો હવે તમારી પાસે ઓપ્શન શું રહ્યો? તમારી પાસે ઓપ્શન રહ્યો એને સ્વીકારો, એને અનુમતિ આપો અને એને પ્રેમ કરો, જે સૌથી અઘરું છે. અને એટલા માટે જ આપણને શાંતિ નથી મળતી. જગત દરેક ક્ષણે પૂર્ણ છે. તમારું કામ છે એને સમજવાનું, સ્વીકારવાનું અને એને પ્રેમ કરવાનું. અને જગતમાં આપણને ઘણી વખત, હું નાનો હતો ત્યારે મને સવાલ થતા, જન્મ મરણ કેમ છે, હિંસા કેમ છે,
સુખ દુઃખ કેમ છે, બુદ્ધિ મૂર્ખામી કેમ છે. સિદ્ધાર્થમાં એવું કહે છે કે બધું જ જરૂરી છે. એક હોય ત્યારે જ તમને બીજું સમજાઈ શકે. બેમાં ડિવિઝન કર્યા વગર તમે સત્ય તરફ આગળ જ ના વધી શકો. અને ચોથું મહત્વનું વાત મને લાગે જે લોકો અહીંયા બુક રિવ્યૂ કરતા હશે એ લોકો માટે બહુ લાગુ પડે છે કે એક વ્યક્તિને મન જે મૂલ્યવાન જ્ઞાન છે એ બીજી વ્યક્તિને વાહિયાત પણ લાગી શકે. તમને બહુ, અને અહીંયા આ ભાઈનું જે કીધું કે ખુદના હોવાનો જશ્ન છે, બીજાને ના ગમેનો પ્રશ્ન છે, એકદમ લાગુ પડે. જરૂરી નથી કે તમને જે મજા આવે. આ ડૉક્ટર સાહેબે કીધું કે એમના કેટલા બધા ફ્રેન્ડને કહે છે કે વાંચો વાંચો વાંચો. હું પણ બિંગ અ રીડર, આપણે હંમેશા એવું ઈચ્છતા હોય કે બધા વાંચે. પણ ત્યારે મને એકવાર સવાલ આવ્યો કે ઘણા લોકોને સ્પોર્ટ્સમાં મજા આવતી હોય, રમવા કરવામાં, ખેલકૂદમાં, એમાંથી જ જ્ઞાન મેળવતા હોય ને એમાંથી હેપી થતા હોય. તો ફાઇન, એની ઉપર જબરજસ્તી આપણે વાંચન લાદવાની કોઈ કોશિશ નથી કરવી, કેમ કે એનાથી આપણી અશાંતિ વધી જશે. એટલે આ છે. હવે આની અંદર છે ને સંવાદો છે. સિદ્ધાર્થના એના પિતા જોડે, એના મિત્ર ગોવિંદ જોડે, એની પ્રેમિકા કમલા જોડે, એ જ્યાં કામ કરતો હોય ત્યાં બિઝનેસમેન કામાસ્વામી જોડે, એક નાવિક જોડે, અને સૌથી મહત્વનો સંવાદ ગૌતમ બુદ્ધ જોડે. તો હવે આ બધા સંવાદોમાંથી તમે કયો એક સંવાદ સાંભળવા માગશો જે હું બુકમાંથી જેવું છે એવું ને એવું વાંચું? મને ખબર જ હતી અને હું એ જ તૈયારી કરીને આવ્યો હતો. હવે આ સંવાદની બ્યુટી એ છે કે આ સંવાદ છેલ્લે નથી આવતો, સ્ટાર્ટિંગમાં આવે છે. હું આ સંવાદ કહીશ ને એમાંથી તમને મજા પણ આવશે અને થોડું કન્ફ્યુઝન બી થશે, અને એટલે જ તમે આ બુક વાંચશો. ઓકે? તો સિદ્ધાર્થ ઉપવનમાં ચાલ્યો જતો હતો, તો એને જોયું કે બુદ્ધ એકદમ શાંતિથી બેઠા હતા. તો એ બુદ્ધ પાસે આવ્યો અને હાવભાવથી એવું કીધું કે હું કંઈ પૂછું? એટલે બુદ્ધ ખાલી એટલું કીધું. તો સિદ્ધાર્થે એવું કીધું, હું મારા મિત્ર સાથે બહુ દૂરથી આવ્યો છું. મારા મિત્રે આપણું શરણ સ્વીકારી લીધું, પણ હું મારી યાત્રા નવેસરથી આગળ વધારવાનું વિચારી રહ્યો છું. તો બુદ્ધે કીધું, જેવી તમારી ઈચ્છા. ભાઈ સિદ્ધાર્થ, હું કદાચ વધારે પડતું બોલી રહ્યો છું, પરંતુ મારા વિચારો આપને જણાવ્યા વિના હું અહીંથી જવા નથી માગતો. શું આપ મને થોડો વધુ સાંભળી લેશો? બુદ્ધે માથું હલાવીને અનુમતિ આપી. સિદ્ધાર્થ બોલ્યો, સૌથી પહેલી વાત તો એ કે આપનો ઉપદેશ મને ગમ્યો. જગતને જેટલી સ્પષ્ટતાથી કોઈ નથી સમજાવી શક્યું. સંયોગો કે ઈશ્વરને વચ્ચે લાવ્યા વિના તમે જે રીતે કાર્ય અને કારણની કડીથી સંકળાયેલી અતૂટ સાંકળ જેવા એકરૂપ જગતની સમજણ આપો છો એ અભૂતપૂર્વ છે. એમાં ક્યાંય કોઈ ક્ષતિ નથી, ગૂંચવણ નથી. પણ હે પૂર્ણ પુરુષ, તમે કહો છો કે જગતની સળંગ શૃંખલામાં એક નાનકડું બાકોરું છે કે જેની અંદરથી કશુંક અજાણ્યું, કશુંક નવું, અગાઉ જે નહોતું એવું કશું, જેને દર્શાવી ન શકાય, સાબિત ના કરી શકાય એવું કશુંક પ્રવેશે છે. અને એ જ બાકોરું આ જગતથી ઉપર ઉઠવાનો, નિર્વાણ મેળવવાનો આપનો સિદ્ધાંત છે. પણ હું એમ કહું છું કે આ છિદ્રને લીધે, આ બાકોરાને લીધે વિશ્વના અનંત અફર નિયમનો ભંગ થાય છે. તેનું શું? આવો વિરોધ વ્યક્ત કરવા બદલ મને ક્ષમા કરજો. તો બુદ્ધે શાંતિપૂર્વક સાંભળ્યું અને પછી કહ્યું, તમે બહુ ધ્યાનથી ઉપદેશ સાંભળો છો અને એ વિશે ઘણું વિચારો પણ છો. તમને એમાં એક દોષ જણાયો છે, એ વિશે ફરીથી વધુ વિચારજો. પરંતુ હે જ્ઞાન પીપાસુ, એક વાતે ચેતવા જેવું છે કે અભિપ્રાયોના જાળામાં અટવાઈ ન જવું. અભિપ્રાયો ગમે તેવા હોય, સારા, ખરાબ, તર્કપૂર્ણ, મૂર્ખામી ભર્યા, છેવટે અભિપ્રાયો નિરર્થક છે. ગઈકાલે તમે મારો જે ઉપદેશ સાંભળ્યો એ મારો અભિપ્રાય નહોતો. હું મારા ઉપદેશ દ્વારા જ્ઞાન તરસ્યા લોકોને જગત કેવું છે એની સમજણ નથી આપવા માગતો. મારો ઉપદેશ લોકોને દુઃખથી મુક્ત કરવા માટેનો છે. એ જ મારો એકમાત્ર હેતુ છે. તો સિદ્ધાર્થ, મારા પર ગુસ્સે ના થશો. તમારી વાત સાચી છે. અભિપ્રાયોનું જાજુ મૂલ્ય નથી. તમે નિર્વાણ પ્રાપ્ત કર્યું છે એ બાબતે મને જરા પણ શંકા નથી. તમે સૌથી મહાન લક્ષ્ય સિદ્ધ કર્યું છે. તમે જાતે શોધીને પોતાના આગવા માર્ગે ચાલીને
વિચારીને, ધ્યાન કરીને, જ્ઞાન અને સાક્ષાત્કારની મદદથી લક્ષ્ય સિદ્ધ કર્યું છે. અને તમે એમ પણ કહો છો કે ઉપદેશ ઉપર આધાર નથી રાખવાનો. અને તમે બૌદ્ધિક જ્ઞાન, જ્યારે તમે આ નિર્વાણ પ્રાપ્ત કર્યું ત્યારે તમને શું અનુભવ થયો એ તમે શબ્દોમાં વ્યક્ત પણ નથી કરી શકતા. તે જ રીતે હું તમને એવું કહેવા માંગીશ કે હું મારો રસ્તો જાતે શોધીને મોક્ષ મેળવીશ અથવા મૃત્યુ પામીશ. બુદ્ધે શાંતિથી આંખો નીચે ઢાળી અને કીધું, હું આશા રાખું છું કે તમારો તર્ક સાચો હોય અને તમને તમારું લક્ષ્ય પ્રાપ્ત થાય. પણ તમે મને એક વાત કહો, આ મારા સંઘમાં જોડાયેલા બધા બંધુઓ છે, શું એ લોકોને સંસાર, મારો સંઘ છોડી સંસાર અને ઈચ્છાના જગતમાં પાછું ફરી જવું જોઈએ? તો સિદ્ધાર્થે કીધું, મેં એ વિશે નહોતું વિચાર્યું. હું બીજાઓ વિશે નક્કી ન કરી શકું, પણ હું મારા વિશે નક્કી કરી શકું, મારા વિશે કશુંક નકારી શકું. મને એટલી ખબર છે કે જો હું તમારા સંઘમાં જોડાઈશ તો ઉપરથી શાંતિ, મોક્ષ પ્રાપ્ત થયાનું માની લઈશ, પણ અંદર ખાને મારો સ્વ તો જીવતો જ રહેશે. અને મારે એ નથી જોઈતું. મારે મારા સ્વનો નાશ કરવો છે, એક નવા માર્ગે જઈને ચાલવું છે. એટલા માટે હું આપની મંજૂરી લઉં છું. છેલ્લી લાઈન બુદ્ધે કીધું, હે યોગી, તમે બુદ્ધિશાળી છો, વાતને બુદ્ધિપૂર્વક કહેવાનું તમને આવડે છે, પરંતુ ચતુરાઈથી ચેતજો. બરાબર? અહીંથી હજી આટલી નોવેલ બાકી છે. એટલે કેમ કીધું અને એના પછી શું થયું, એના માટે તમારે નોવેલ વાંચવી જ રહી. અને જેને શાંતિ, સુખ, સફળતા, સ્વસ્થતા જોઈતી હોય એને આ બુક અચૂક વાંચવી. અને હું બહુ થેન્કફુલ છું યુનિવર્સને કે અઠવાડિયા 10 દિવસ પહેલાં જ મેં આ બુક એક બુક ફેરમાંથી બાય કરી, અડધી રાતે વાંચી, અડધી સવારે, બીજે દિવસે સવારે પતાવી દીધી. અને વિજયભાઈનો ફોન આવ્યો કે તમે આવો છો, તો મેં કીધું ચલો આવી બી જાઓ અને આનો રિવ્યૂ બી કરું, કેમ કે આનાથી એટલો બધો અંદર ભાવ, વિચાર, લાગણી ઉમટ્યા હતા, મેં આ કીધા વગર નહીં રહી શકાય. સો થેન્ક યુ વેરી મચ બુક બામ ટીમ. અને મને બહુ મજા આવી અને હું બહુ ઉત્સાહિત છું, એક્સાઇટેડ છું કે આ જ વસ્તુ અમદાવાદમાં પણ ખૂબ જલ્દી શરૂ થઈ રહી છે. થેન્ક યુ.